ભારત જોડો ન્યાય યાત્રાને લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં 4 દિવસમાં 400 કિલોમીટર જેટલું અંતર કાપશે। ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતના દાહોદના ઝાલોદ ખાતે બપોરે 3 કલાકે પ્રવેશ કર્યો હતો। તો ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કરતાં વધુ કિલોમીટરનો પ્રવાસ કરી મહારાષ્ટ્રના રાજ્યમાં પ્રવેશ કરશે। ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કંબોઈ ધામ, પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ, બારડોલી સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે। ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન 6 પબ્લિક મીટિંગ, 27 કોર્નર મીટિંગ, 70 કરતાં વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન રાખવામાં આવેલ છે। દેશમાં લાખો લોકો બેરોજગાર છે। બેરોજગારીના સંકટ હેઠળ દેશ ઘેરાયેલો છે, ત્યારે દેશમાં પીએચડી અને માસ્ટર ડિગ્રી ધરાવતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં આવેદન કરી રહ્યા છે। બેરોજગાર યુવાન, દેવા નાળે દબાતા ખેડૂતો, સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષક, આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે છે આર્થિક ન્યાય। વધુ ગરીબ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઈ રહી છે। પ્રધાનમંત્રી પોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપત્તિ આપી રહ્યા છે। પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈએ કહ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા જે યાત્રા નીકાળવામાં આવી છે તેને ગુજરાતમાં ભવ્ય સ્વાગત માટેની તૈયારી કરવામાં આવી છે। 1922માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઈ, તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો। તો વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ બારડોલી ખાતેના આશ્રમમાં રહ્યા હતા। વર્ષ 1936 અને 1941 સુધી મહાત્મા ગાંધી સ્વરાજ આશ્રમમાં રોકાતા હતા। કોંગ્રેસની ઓળખ એવા બારડોલીમાં કોર્નર બેઠક અને જાહેર સભા પણ યોજાશે। તો અર્જુન મોઢવાડિયા સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે, તેનું ખૂબ જ દુઃખ છે। જે લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહને રંગા બિલ્લા કરીને સંબોધતા હતા, તેઓ આજે ચાંપલૂસી કરી રહ્યા છે અને તેમને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે સરખાવી રહ્યા છે। માનનીય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે, એ ન્યાય યાત્રા 7મીથી 10મી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે। આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે। સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા 10 વર્ષથી જેની હત્યા થઈ છે રાજસત્તા દ્વારા, એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે। આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે। ચાલો, આપણો પરિચય। ધનસુખ રાજપૂત, સુરત શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ। ભારત જોડો ન્યાય યાત્રા છેલ્લા જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ છે, 15મી જાન્યુઆરીથી ઇમ્ફાલથી શરૂ કરીને મુંબઈ ખાતે પૂર્ણ થવાની છે, જેનો પ્રવેશ આજથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને 10મી તારીખે બારડોલી ખાતે સુરતના અસંખ્ય હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલજીની ન્યાય, સામાજિક અને આર્થિક યાત્રાને સમર્થન આપીશું અને ખૂબ લોકોમાં ખૂબ ઉત્સાહ છે। લોકો સ્વયંભૂ જવા તૈયાર છે અને આ યાત્રા ખરેખર દેશને માટે જરૂરત છે, સંવિધાન માટે જરૂરત છે, તેમાં અમારો તહેદિલથી સહયોગ છે। આજની સવારની વાત કરું તો આજે સવારે આપના પ્રમુખે મને ફોન કરીને સમર્થન આપ્યું છે અને અમે પણ એમાં જોડાઈશું એવી પણ મને એમણે પોતાની ગેરંટી આપી છે।